રાધે રાધે. એક વખત એક રાજાએ તેના પાડેલા 2 પોપટોને છોડી દીધા, આઝાદ કરી દીધા. બેમાંથી એક પોપટ તો ઉડી ગયો, પણ બીજો પોપટ પાછો આવી અને એ જ પિંજરામાં પાછો બેસી જતો. રાજાએ ઘણીવાર પ્રયત્નો કર્યા કે એને ઉડાડી દે, આઝાદ કરી દે, પણ એ પોપટ ફરીને પાછો આવીને એ પિંજરામાં બેસી જતો. ઘણો સમય ગયો એટલે રાજાએ પછી કીધું કે હવે ગામમાં એલાન કરાવો કે ભાઈ આ જે રાજ્યમાંથી જે આ પોપટને ઉડાડી દેશે એને સારું ઇનામ આપીશું. ઘણા બધા રાજ્યોમાંથી લોકો આવ્યા, એને ઉડાડવાની કોશિશ કરી, પણ પોપટ ઉડ્યો નહીં, પાછો આવતો અને ફરી પાંજરામાં બેસી જતો. થોડો ટાઈમ થયો એટલે એક બ્રાહ્મણ ત્યાંથી નીકળ્યો. એ બ્રાહ્મણને આ વાત ખબર પડી કે ભાઈ રાજાએ એલાન કર્યું છે કે સારું ઇનામ આપશે જો પોપટને ઉડાડી દેશે. એ ત્યાં ગયો, એણે પોપટને જોયો અને એણે પાંજરું લઈ ગયો બહાર અને પોપટને ઉડાડી દીધો. રાજાએ જોયું કે પોપટ તો પાછો આવ્યો નહીં, એટલે રાજાએ પૂછ્યું તમે શું કર્યું? તો કે મેં કશું નથી કર્યું, મેં ખાલી પાંજરું તોડી નાખ્યું. હવે પાંજરું જ નથી તો પોપટ આવશે કઈ રીતે? મોરલ ઓફ ધ સ્ટોરી આ જ છે જીવનમાં. જો તમારે જીવનમાં આગળ વધવું હોય તો બુરી આદતો, બુરા માણસો, ખોટી ઉમ્મીદો, આ બધું જ્યારે કમ્ફર્ટ ઝોન જેને કહેવામાં આવે છે ને આપણી જીવનની અંદર, એને છોડશો તો જ જીવનમાં આગળ વધશો. અને કમ્ફર્ટ ઝોનને જ્યાં સુધી તમે પકડી રાખશો, કમ્ફર્ટ ઝોન રૂપી તમારા પિંજરાને તમે છોડશો નહીં, ત્યાં સુધી તમે આગળ વધશો નહીં. એટલે તમારી બુરી આદતો, બુરી ઉમ્મીદો તો ના કહી શકાય, પણ ખોટી ઉમ્મીદો કોઈના પર રાખી હોય એ બધાને તોડી નાખશો એવા પિંજરાને, તો તમે જીવનમાં ચોક્કસ આગળ વધશો. રાધે રાધે.